પીએમજેવાય યોજનાની અંદર કાર્ડ કાઢવાથી માંડી અને પેમેન્ટ થાય ત્યાં સુધીની આખી પરિસ્થિતિમાં સતત સઘન મોનિટરિંગ અને કોઈ પણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામે તમામ જેટલી આપણી પ્રોસિજર છે ને એમાં પણ મહત્ત્વની કેન્સર છે, હાર્ટનું છે, ન્યુરોની છે, એવી જે મહત્ત્વની 6 પ્રોસિજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઇન, દરેક પ્રોસિજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાફુ અને સાફુ એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે. નાફુએ એલર્ટ કરેલા, જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેક જિલ્લાની અંદર CDHO ના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે. આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં કરી. એ એસઓપી બની જશે. એ તો એસઓપી કંઈ 1, 2, 3 મિનિટમાં કહેવાનો વિષય નથી. એ તો ખૂબ લાંબી 4 કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ક્રક્સ 1 કે 2 મિનિટની બાઇટમાં ના આવે. પરંતુ પીએમજેવાયની આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ડ અને અનપ્લાન્ડ બંને સર્જરીની અંદર કેટલાક ચેકપોઇન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમજેવાય સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું. ભલે સમય જાય થોડો, પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું. એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ પછી અને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો ફોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે.